ચેપ્ટર નંબર 7 વસ્તી ઓરિએન્ટેશનના ભાગરૂપે આ ચેપ્ટરની શરૂઆતની તૈયારી કેમ કરવાની છે તમે ખાસ જોવાની અંદર અમુક વસ્તુ કેવી મને છે એ હું તમને કહી દઉં છું. યસ, આ સૌથી પહેલી વસ્તુ આલેખ. ધ્યાન રાખજો, આ ચેપ્ટરમાંથી પણ આલેખ પૂછાઈ ગયા છે અને પૂછાઈ શકે છે. હા, તમે એમ કહેશો સાહેબ આ ચેપ્ટરની અંદર ક્યાંય મેન્શન નથી કરેલું, પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આલેખનું વિશ્લેષણ કર્યું છે એ લોકોએ. એ આકૃતિ કેવી રીતે જે છે એ બનાવાય છે એ નથી કીધું, કે આલેખ કેવી રીતે બનાવાય છે એ નથી કીધું, પણ એ ક્વેશ્ચનની અંદર વસ્તીના મુદ્દાને ભાગને અનુરૂપ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એ આલેખ અવશ્ય કરીને જજો, બરાબર. અને ટેબલ વાળા જે ક્વેશ્ચન આ ચેપ્ટરમાં તમને જોવા મળે છે એ અવશ્ય કરવા પડશે. અને આ ચેપ્ટરની બે બાબત વિદ્યાર્થી મિત્રો કહી દઉં, મોટી પેક છે પણ અહીંયા હું ઓપન કરી દઉં છું. આ એક ક્વેશ્ચન અને બીજો ક્વેશ્ચન, એમાંથી એક કાંઈ નહીં કરી શકો તમે, કરવું જ પડશે. આ શબ્દ એટલે કહું છું ખબર છે, ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ આ ક્વેશ્ચન કરવું પડશે. હા, અમુક ક્વેશ્ચન નથી કરવાના, કયા નથી કરવાના મેં વિડીયોમાં કીધા છે. તમે પ્લેલિસ્ટ વાઇઝ જોશો એટલે તમને ખબર પડી જશે કે ધર્મેન્દ્ર સરે આ ક્વેશ્ચન કીધું હતું નથી કરવાનું, પણ એકવાર રમતા રમતા ધર્મેન્દ્ર સાહેબે કરાવી દીધું છે. કયો ટોપિક છે, કયા કરવાના નથી કરવાના, હવે એની વિસ્તૃત સમજૂતી વિદ્યાર્થી મિત્રો હું હમણાં નહીં આપું, કારણ કે આ ઓરિએન્ટેશન સિરીઝ શરૂઆત કેમ કરવાની છે એવું તમને આખી સિરીઝમાં કહું છું, દરેક યુનિટ વાઇઝ, બરાબર. ઓકે, જન્મદર કરવું જ પડશે, મૃત્યુદર કરવું જ પડશે, ઉપાયો માત્ર 5 જ કીધા છે, માત્ર 5, બરાબર. ઓકે, અને બીજી બાબત વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની અંદર તમને કહી દઉં કે સૂત્રો ખાસ કરી નાખજો. આની અંદર હું દરેક વખતે જ્યારે પણ હું કોઈ પણ કક્ષા પેપર ચેક કરતો હોઉં ને, યસ, તમે કદાચ શરૂઆતમાં વિડીયો જોયા છો, તમને ચેતવણી જ આપી દઉં છું. ચાલો, ગુણ્યા 1000 કરજો, ગમે તે સૂત્ર હોય. આની અંદર ચેપ્ટરમાં બહુ લિમિટેડ સૂત્રો આપેલા છે, પણ આમાં ગુણ્યા 1000 કરવાના છે. હવે શું છે, કેવી રીતે છે, એ બધી વસ્તુ વિસ્તૃત તમને જોવા મળશે વિડીયોની અંદર, જે વિડીયો ઓલરેડી મેં મૂકી દીધો છે. પણ અપડેટને ધ્યાનમાં લઈ ફરી પાછો આપણે નવો મૂકશું, તમે ટેન્શન ન લેજો. યુનિટ વાઇઝ, ટોપિક વાઇઝ હવે મૂકવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ તો જોઈએ જ લેજો, તમને એટ એની હાઉ કરવું જ પડશે. શરૂઆતમાં કરવું હોય તો કરી દો, પ્લેલિસ્ટમાં જોવા મળી શકે છે, બરાબર. તો આ ચેપ્ટરની તૈયારી કંઈક આવી રીતે કરવાની છે. બાકી વિસ્તૃત માહિતી ટોપિક વાઇઝ મેં તમને આપી જ છે.